નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, ધનતેરસના દિવસે એવી કઈ વસ્તુ છે કે જેને આપણે ન ખરીદવી જોઈએ, તેની સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે સફાઈ કરતા સમયે ધનતેરસના દિવસોમાં આ એક વસ્તુ ઘરેથી ક્યારેય ફેંકી ન દેતા, અને આપણે જાણીશું કે ધનતેરસના જ દિવસે સાવરણી ખરીદવી જોઈએ કે દિવાળીના દિવસે, અને આપણે કયા પ્રકારની સાવરણી ખરીદવી જોઈએ, તેમજ આપણે જાણીશું કે ધનતેરસ શા માટે મનાવવામાં આવે છે। તો મિત્રો, આ વિડીયો તમને ખૂબ જ ધનવાન બનાવી દેશે। આજે અમે તમને ધનતેરસ અને દિવાળીના સમયની પૂરેપૂરી જાણકારી અને કઈ વસ્તુઓ કરવાથી આપણા ઘરમાં અન્ન ધનની પ્રાપ્તિ થાય, આથી આ બધી જ જાણકારી અમે તમને વિસ્તારથી જણાવીશું। તો આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે, તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે। મિત્રો, ધનતેરસના દિવસથી આ 5 દિવસ સુધી તહેવાર શરૂ રહે છે અને તે ભાઈબીજના દિવસે આનું સમાપન થાય છે। તો મિત્રો, પહેલો તહેવાર જે હોય છે એ ધનતેરસનો છે અને બીજો કાળી ચૌદશનો હોય છે। તેના પછી દિવાળી અને બેસતું વર્ષ અને ભાઈબીજ આવે છે। મિત્રો, બધાના મનમાં એવો સવાલ હશે કે દિવાળી ક્યારે છે? તો મિત્રો, દિવાળી 20 ઓક્ટોબરે છે અને દિવાળીના દિવસે ખાસ કરીને લક્ષ્મીજી, ગણેશજી અને કુબેરજીની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ। મિત્રો, આ દિવસે લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે જેટલા બની શકે તેટલા ઉપાયો કરવા જોઈએ। તેમજ મિત્રો, દિવાળીની રાત્રે જો આપણે અમુક ઉપાયો એ સાચી રીતથી કરીએ છીએ તો લક્ષ્મી માં છે એ સ્થાયી રૂપથી આપણા ઘરમાં વાસ કરી શકે છે। મિત્રો, ધનની દેવી હંમેશા માટે આપણા ઘરમાં વાસ કરી શકે છે કે જેનાથી તમારું ઘર છે એ હંમેશા ધન વૈભવથી પરિપૂર્ણ બનેલું રહે છે। મિત્રો, અમે તમને જે ઉપાય જણાવીએ છીએ તે જરૂરથી કરજો। તો મિત્રો, દિવાળીના દિવસે લક્ષ્મી માતાને ચણાની દાળ જરૂર અર્પણ કરજો। એવું માનવામાં આવે છે કે લક્ષ્મી માતાને આ ચણાની દાળ ચડાવીને પછી જ દાળને પીપળાના વૃક્ષની નીચે મૂકીને આવી જજો। જો તમે આ ઉપાય કરશો તો આખું વર્ષ લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થશે। મિત્રો, આ ઉપાયથી માં લક્ષ્મી છે એ ખૂબ જ પ્રસન્ન થઈને તમારા ઘરમાં ધનની કમી નહીં થવા દે। તો મિત્રો, હવે આપણે ધનતેરસ વિશે જાણીએ। મિત્રો, જે હિન્દુ પંચાંગ અનુસાર કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિને આપણે ધનતેરસના નામથી ઓળખીએ છીએ। આ દિવસે ધન્વંતરી દેવ, લક્ષ્મીજી અને કુબેર દેવની આપણે પૂજા અર્ચના કરીએ છીએ। અને મિત્રો, આ દિવસે કોઈ પણ સામાન ખરીદવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે જે કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ છીએ તો તેમાં 2 ગણી વૃદ્ધિ થાય છે। તો મિત્રો, આ જ કારણ છે કે લોકો ધનતેરસના દિવસે વાસણ ખરીદે છે, તેની સાથે જ સોનું, ચાંદી અને વાહન પણ ખરીદે છે। આથી જ મિત્રો, ધનતેરસના દિવસે જે લોકો કોઈ પણ વસ્તુ ખરીદે છે તો તેમાં ખૂબ જ વૃદ્ધિ થાય છે અને સાથે જ લક્ષ્મી માતાની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે। તો મિત્રો, દિવાળી પહેલા ધનતેરસના દિવસે લોકો ખરીદી કરે છે જેથી દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર ઘરમાં વાસ કરી શકે। તેમજ આ દિવસે કુબેરજીની પૂજા કરવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે ધનતેરસ પર ઘણા બધા શુભ સંયોગો બની રહ્યા છે। હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ છે। આ દિવસે સોના, ચાંદી અને અન્ય વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે। ધનતેરસ તે હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક માનવામાં આવે છે, જે સમગ્ર દેશમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। લોકો ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરે છે। આ દિવસે ધન્વંતરી જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે। ધનતેરસ ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે છે, તેથી તેને ધનતેરયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે ધનતેરસ 18 ઓક્ટોબરના દિવસે છે। આ દિવસે ધનના દેવતા કુબેરજીની પૂજા કરે છે, કારણ કે ધનના કોષાધ્યક્ષ કુબેર મહારાજને કહેવામાં આવે છે। આથી જ મિત્રો, આ દિવસે સોનું, ચાંદી, વાસણ વગેરે જેવી વસ્તુ ખરીદી શકો છો। તો મિત્રો, હવે આપણે જાણીએ કે ધનતેરસ તેમજ દિવાળી પહેલા આપણે એવી કઈ વસ્તુ છે કે જેને આપણે ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ, નહીંતર માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે। તો મિત્રો, લક્ષ્મી માતા ધનતેરસના દિવસે
બધાના જ ઘરમાં જાય છે. મહાલક્ષ્મી અને તેની બહેન કુલક્ષ્મી. જો ઘરમાં સુગંધિત વાતાવરણ હોય, એટલે કે જો તમે તમારા ઘરમાં ધૂપ અને અગરબત્તી પ્રગટાવી રાખી હોય, તો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે. અને જે ઘરમાં લક્ષ્મી માતાનો વાસ છે, તે ઘરમાં અન્ન ધનની ક્યારેય કમી નથી રહેતી. અને જો જેના ઘરમાં આવી વસ્તુ થતી ન હોય, એટલે કે જો કોઈના ઘરમાં સમયસર માતાજીની પૂજા અર્ચના કરવામાં આવતી ન હોય, તેમજ ધૂપ અગરબત્તીથી સુગંધિત વાતાવરણ ન હોય, તો તેવા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી માતા છે તે પ્રવેશ કરતા નથી, પરંતુ તેમની બહેન કુલક્ષ્મીને ઘર કરી જાય છે. આથી આ વસ્તુ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તો મિત્રો, લક્ષ્મી માતાને પ્રસન્ન રાખવા માટે ઘરના વાતાવરણને ધૂપ દીપથી અવશ્ય સુગંધિત રાખવું જોઈએ. તો મિત્રો, હવે આપણે જાણીએ કે એવી કઈ 5 વસ્તુઓ છે કે જેને આપણે દિવાળી પહેલા આપણા ઘરેથી બહાર ફેંકી દેવી જોઈએ. તો મિત્રો, પહેલી વસ્તુ છે એ તૂટેલા વાસણો છે. મિત્રો, શાસ્ત્રો પ્રમાણે દિવાળીના દિવસોમાં જો તૂટેલા વાસણો આપણા ઘરે હોય તો તેને શુભ માનવામાં આવતા નથી. આથી આપણે તેને બહાર ફેંકી દેવા જોઈએ. મિત્રો, તૂટેલા વાસણો છે એ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. બીજી જે સામગ્રી છે, એટલે કે જો બંધ પડેલી ઘડિયાળ છે, તેને પણ આપણે કાઢી નાખવી જોઈએ. કારણ કે મિત્રો, દિવાળીનો સમય છે એ આપણા માટે ખુશીઓનો સમય હોય છે અને દિવાળી શુભ સમયને લઈને આવે છે. અને જો આપણા ઘરમાં આ તૂટેલા વાસણો અથવા તો બંધ પડેલી ઘડિયાળ હોય તો તે આપણું દુર્ભાગ્ય લાવે છે. મિત્રો, બધા જ લોકો એવું ઈચ્છે છે કે તેનો સમય સારો આવે. આથી જો તે લોકો બંધ ઘડિયાળ પહેરે છે તો તેના જીવનમાં અશુદ્ધતા આવે છે. બંધ ઘડિયાળ હંમેશા દુર્ભાગ્યને જ પ્રેરે છે. બંધ ઘડિયાળ ઘરમાં નકારાત્મકતા ઉર્જાને લાવે છે અને તે ઘરમાં વાસ્તુ દોષ પણ લાવી શકે છે. પછી આવા ઘરની ક્યારેય પણ પ્રગતિ થતી નથી. તો મિત્રો, સાફ સફાઈ જ્યારે તમે કરો તો પહેલાં તૂટેલા વાસણો અથવા તો બંધ પડેલી ઘડિયાળો, આવું જો તમારા ઘરમાં કંઈ પણ હોય તો તેને તરત જ ઘરેથી બહાર કાઢી નાખજો. આનાથી લક્ષ્મી માતા આપણાથી રિસાઈ જાય છે. તો મિત્રો, ત્રીજી વસ્તુ છે એ ઇલેક્ટ્રોનિક સામાન છે. મિત્રો, આ બધી વસ્તુ છે એ આપણા જીવનમાં અજવાળું કરે છે. આપણે લાઇટથી રોજે આપણે ઘરે અંજવાળું કરીએ છીએ. જો આપણા ઘરે અમુક ટ્યુબલાઇટ અથવા તો લેમ્પ જો ખરાબ થઈ ગયો હોય તો તેને આપણે બદલી નાખવો જોઈએ અથવા તો બહાર ફેંકી દેવો જોઈએ. કારણ કે મિત્રો, લક્ષ્મી માતા જે ઘરમાં અંજવાળું હોય છે તેના જ ઘરમાં જાય છે. આથી જેના ઘરમાં અંધારું હશે તો લક્ષ્મી માતા છે તેનું આગમન થઈ શકતું નથી. જો મિત્રો, તમારા ઘરમાં પણ અંધારું હોય અને તમે લાઇટ ના ખરીદી શકો તો તમે નાનો એવો દીવો કરીને પણ તમે લક્ષ્મી માતાને પોતાના ઘરમાં બોલાવી શકો છો. કારણ કે જ્યાં અંજવાળું હશે ત્યાં લક્ષ્મી માતા અવશ્ય હાજરી આપશે. કારણ કે મિત્રો, દિવાળીનો જે તહેવાર છે તેને પ્રકાશનો તહેવાર માનવામાં આવે છે. તેના પછી તૂટેલા ચપ્પલ પણ ઘરેથી કાઢી નાખવા જોઈએ. જો તમે તૂટેલા ચપ્પલ અથવા તો બૂટ એવી કોઈ પણ વસ્તુ દિવાળીના દિવસોમાં ઘરે રાખો છો તો એ અશુભતાને પ્રેરે છે. શાસ્ત્રોમાં આ બધી વસ્તુને ઘરે રાખવી તે વર્જિત માનવામાં આવે છે. તેમજ મિત્રો, ફાટેલા કપડાં છે એ નકારાત્મકતા લાવે છે. લક્ષ્મી માતા માત્ર તેની ઉપર જ તેની કૃપા વરસાવે છે કે જે લોકો સારા છે અને શુદ્ધ વાતાવરણમાં રહે છે અને સ્વસ્થ વસ્ત્રો પહેરે છે, તેના જ ઘરમાં લક્ષ્મી માતા આવી શકે છે. તેની સાથે જ મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. દિવાળીના દિવસે ઘરના મુખ્ય દ્વારની પાસે બૂટ ચંપલ ક્યારેય ન રાખતા. કારણ કે મિત્રો, લક્ષ્મી માતા એ જ ઘરમાં નિવાસ કરે છે જે લોકોના ઘરમાં મુખ્ય દ્વારની બાજુમાં બૂટ ચંપલ ન હોય. એ જ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે. કારણ કે મિત્રો, દેવી દેવતા કોઈના ઘરમાં બૂટ ચંપલને ટપીને ક્યારેય જઈ શકતા નથી. આથી જ મિત્રો, ઘરના મુખ્ય દ્વારની બાજુમાં ક્યારેય પણ બૂટ ચંપલ રાખવા ન જોઈએ. નહીતર તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ નહીં થઈ શકે અને ગરીબી આવશે. તેમજ મિત્રો, બીજી વસ્તુ છે એ તૂટેલી અથવા તો ખંડિત મૂર્તિઓ છે. દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓની ઘરમાં આપણે પૂજા ન કરવી જોઈએ. કારણ કે આનાથી વાસ્તુ દોષ લાગી શકે છે. આથી જ મિત્રો, બને તેટલું જલ્દી આપણે તેને કોઈ પણ વહેતા પાણીના પ્રવાહમાં પધરાવી દેવી જોઈએ. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે ધનતેરસના દિવસે એવી કઈ શુભ વસ્તુઓની ખરીદી કરવી જોઈએ કે જેથી આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે રહી શકે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. આથી લક્ષ્મી માતાની કૃપા તમને મળી જશે. તો મિત્રો,
આપણા ઘરમાં ધનની કમી ન રહી શકે, તો મિત્રો ધનતેરસના દિવસે સોનું તેમજ નવા વાસણો ખરીદવા તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે આ વસ્તુઓને ખરીદવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેની સાથે જ લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં ધન વૈભવ વધી શકે છે. તો મિત્રો તમે આ વસ્તુઓને ખરીદવા માટે અસમર્થ હોય તો ધનતેરસના દિવસે તમે પિત્તળના વાસણો પણ ખરીદી શકો છો. જો તમે સોનું ચાંદી એવી મોંઘી વસ્તુ ન ખરીદી શકો તો મિત્રો તમે કોઈ પણ પિત્તળની વસ્તુ પણ ખરીદી શકો છો. તેને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો ધનતેરસના દિવસે ચાંદીનો સિક્કો ખરીદવો તે ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો તમારે ચાંદીનો સિક્કો એવો ખરીદવો જોઈએ કે જે સિક્કામાં માં લક્ષ્મી તેમજ ભગવાન ગણેશનો ફોટો હોય. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો તમે આ સિક્કાને ધનતેરસ અને દિવાળીના દિવસે પૂજા કરીને પછી તમે તમારા પૈસાની તિજોરીમાં આ સિક્કાને રાખી શકો છો. આવું કરવાથી મિત્રો ઘરમાં ધન દોલતની કમી નથી થઈ શકતી. એવું કહેવામાં આવે છે કે ધનતેરસના દિવસે આપણે સાવરણી અવશ્ય ખરીદવી જોઈએ, કારણ કે મિત્રો સાવરણી માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આથી જ ધનતેરસના દિવસે સાવરણી અવશ્યથી ખરીદવી જોઈએ. મિત્રો જે કચરો હોય છે તેને રાહુનું પ્રતીક માનવામાં આવે છે, તો લક્ષ્મી માતા કચરા રૂપી રાહુને બહાર કાઢે છે. આથી મિત્રો તમારે ધનતેરસના દિવસે નવી સાવરણીને ખરીદીને લાવવી જોઈએ. આથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહેશે. તેમજ ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી તમારા ઘરમાં ધન સંપત્તિની કમી નહીં રહી શકે. તેની સાથે જ મિત્રો તમે ધનતેરસના દિવસે જો બની શકે તો ગોમતી ચક્ર પણ ખરીદીને લાવી શકો છો. તેમજ મિત્રો દિવાળીના દિવસે આ ગોમતી ચક્રની પૂજા કરવી જોઈએ. આ ગોમતી ચક્રને લાલ કપડામાં લપેટીને પોતાની તિજોરીમાં રાખી દેજો. આનાથી ઘરમાં સુખ સંપન્નતા આવે છે. તેમજ આપણા ઘરમાં અન્નધનની વૃદ્ધિ થાય છે. અને મિત્રો ધનતેરસના દિવસે શ્રી યંત્ર ખરીદવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો આ જે યંત્ર હોય છે એ દેવી દેવતાઓનો વાસ હોય છે. મિત્રો આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. મિત્રો પૌરાણિક શાસ્ત્રો અનુસાર દિવાળીમાં બધા જ લોકોએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ, કારણ કે જે લોકો દિવાળીના દિવસે મોડે સુધી સૂવે છે તો લક્ષ્મી માતા તેનાથી રિસાઈ જાય છે. આથી દિવાળીના દિવસોમાં મોડે સુધી સૂવું ન જોઈએ, કારણ કે આ જે દિવસો હોય છે એ લક્ષ્મી માતાને પામવાના દિવસો હોય છે. આથી જો તમે આ દિવસોમાં મોડા સુધી સૂતા રહેશો તો તમે લક્ષ્મી માતાની કૃપાથી વંચિત રહી જશો. તો મિત્રો જો તમારે ધનવાન બનવું હોય, સુખ સંપન્ન બનવું હોય, તેમજ તમારું દાંપત્ય જીવન સારું બનાવવું હોય તો મિત્રો દિવાળીના દિવસોમાં તમારે વહેલા ઉઠી જવું જોઈએ, કારણ કે મિત્રો જે મનુષ્ય છે એ સમયની સાથે ચાલે છે તો સમય પણ એનો સાથ આપે છે. તેની સાથે જ મિત્રો દિવાળીના દિવસોમાં પોતાના માતા પિતા અને ઘરના મોટા લોકોનું જરૂર સન્માન કરજો. આથી લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થશે અને તમને સારા આશીર્વાદ આપશે, કારણ કે ઘરના મોટા જે સભ્યો તેમજ મા બાપ જે હોય છે તે દેવી દેવતાનું જ સ્વરૂપ માનવામાં આવે છે. આથી આપણા ભગવાન પર આપણા માતા પિતા જ છે. જો આપણે આપણા માતા પિતાનું માન સન્માન ન જાળવી રાખીએ તો મિત્રો દેવી દેવતા છે એ આપણાથી રિસાઈ જાય છે અને આપણા ઘરમાંથી તે જતા રહે છે. આથી જ મિત્રો દિવાળીના દિવસોમાં વહેલા ઉઠીને પોતાના માતા પિતાને પગે લાગી લેવું જોઈએ. આનાથી લક્ષ્મી માં છે એ પણ પ્રસન્ન રહે છે. તેમજ મિત્રો દિવાળીના દિવસોમાં જો તમે તમારા ઘરમાં ગંદકી રાખશો, એટલે કે જો કોઈ પણ ખૂણે આ ખાચરે કચરો પડેલો હશે તો લક્ષ્મી માતા તમારા ઘરમાં આવી નહીં શકે અને તે રિસાઈને તમારા ઘરેથી જતા રહેશે. આથી જ મિત્રો તમે આ દિવાળીના દિવસોમાં ઘરને સાફ કરીને પોતાનું ઘરનું વાતાવરણ પવિત્ર કરી નાખજો. તેમજ મિત્રો આ દિવસોમાં સાવરણીની પૂજા કરીને તેને ઉત્તર દિશામાં રાખજો. ઉત્તર દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે અને આ દિવસે સાવરણીને પોતાનો પગ વાગવા ન દેશો. જો આ ભૂલ થશે તો લક્ષ્મી માં નારાજ થઈ જશે, કારણ કે મિત્રો સાવરણીને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જો તમે ભૂલથી પણ સાવરણીને પગ મારો છો તો તેનો અર્થ એ છે કે તમે લક્ષ્મી માતાનો અનાદર કરો છો. આથી જ ભૂલથી પણ ક્યારેય આવું ન કરશો. મિત્રો લક્ષ્મી માતા બહુ ચંચળ છે. જો તમે તેનો અનાદર કરશો તો તે તમારા ઘરમાંથી જતા રહેશે. આથી જ હંમેશા તેનું સન્માન કરવું જોઈએ. ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે
કે દિવસ આથમી જાય પછી ઘરમાં સાવરણીથી ક્યારેય વાળવું ન જોઈએ. તેમજ મિત્રો દિવાળીના દિવસોમાં પોતાના ઘરના કોઈ પણ ખૂણામાં ક્યારેય અંધારું ન થવા દેતા. તેમજ દીવાના પ્રકાશથી એ સ્થાનને તમે પ્રજ્વલિત કરી શકો છો. તો મિત્રો હવે આપણે જાણીએ કે દિવાળીના દિવસોમાં એટલે કે મિત્રો ધનતેરસની આજુબાજુના દિવસોમાં આપણે એવી કઈ વસ્તુઓ ખરીદવી ન જોઈએ કે જેને શાસ્ત્રોમાં પણ વર્જિત માનવામાં આવે છે. જો તમે આવી વસ્તુઓ ખરીદીને લાવો છો તો તે તમારા ઘરમાં દુર્ભાગ્યને લાવે છે. તો મિત્રો ઘણા લોકો એવા હોય છે એ દિવાળીના દિવસોમાં સ્ટીલના વાસણોને ખરીદીને લાવે છે. આથી જ મિત્રો એ લોકોને જાણકારીનો વધુ અભાવ હોવાના કારણે તેઓ આવી ભૂલ કરી બેસે છે. સ્ટીલના વાસણો ધનતેરસના દિવસે ખરીદીને લાવવા તેને અશુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો સ્ટીલ ધાતુ છે એમાં રાહુનો વાસ હોય છે અને જેમાં રાહુનો વાસ હોય તો જો એ વસ્તુને તમે ખરીદીને લાવો છો તો તમારા ઘરમાં એ વસ્તુ હંમેશા કલેશ ઉત્પન્ન કરે છે. આથી જ મિત્રો પૌરાણિક સમયમાં તાંબા પિત્તળના વાસણ ખરીદવાની પરંપરા હતી કે જે શુદ્ધ ધાતુના બનેલા હોય છે. પરંતુ જો મિત્રો તમે દિવાળીના દિવસોમાં સ્ટીલના વાસણો ખરીદો છો તો તમારે તેને ઘરમાં એમ જ ખરીદીને લાવવાના નથી. જ્યારે પણ તમે સ્ટીલના વાસણ ખરીદો છો તો તેમાં થોડાક ઘઉં નાખીને પછી જ તેનો ઘરમાં પ્રવેશ કરાવવાનો છે કે જેથી કરીને તમને રાહુ દોષ ન લાગી શકે. આથી તમે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તેમજ મિત્રો આ ધનતેરસના દિવસે કાળી વસ્તુઓને ન ખરીદશો. મિત્રો દિવાળીના દિવસો જે હોય છે તેમાં આપણે કાળા રંગની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આ વસ્તુને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તો મિત્રો આ ધનતેરસના દિવસોમાં તમે જો ઈચ્છતા હોય કે ધનની દેવી લક્ષ્મી માં ધનતેરસના શુભ દિવસોમાં તમારા ઘરમાં આવે તો મિત્રો કમેન્ટ બોક્સમાં એવું જરૂરથી લખી દેજો કે જય માં લક્ષ્મી, અમે તમારું સ્વાગત કરીએ છીએ. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી? આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.